તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર અને એમાં પણ ખાસ કરીને મોસમ સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે ઘણા દિવસ પહેલાથી જ ગુજરાતમાં કમોસમી વરસાદ રૂપી માવઠાના સમાચાર ફરી રહ્યા છે। ત્યારે તમને જણાવી દઈએ કે હવે આજથી માવઠાનો દોર શરૂ થઈ ગયો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી વચ્ચે હવે આજે વહેલી સવારે બનાસકાંઠાના પાલનપુર, દાંતા, રા, ધાનેરા, ખેરાલુ, બનાસકાંઠાના ડીસા, સુરેન્દ્રનગરના દસાડાના વિસ્તારોમાં તો અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અનેક વિસ્તારોમાં ક્યાંક કરા સાથે વરસાદ તો કોઈક જગ્યાએ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી ગયો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ઉનાળાની અંગ દજાડતી ગરમી વચ્ચે હવે કમોસમી વરસાદને લઈને આગાહી સામે આવી છે। વાસ્તવમાં આજથી લઈને 8 મે સુધી રાજ્યમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદને લઈને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેની વાત કરીએ તો આજે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આજથી રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના દર્શાવી છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 અને 6 મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તો 7 અને 8 મેના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 10 મે બાદ ગુજરાતમાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે। વધુમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવી શકે છે। 25 મેથી લઈને 4 જૂન સુધીમાં વાવાઝોડાની શક્યતા પણ સેવાઈ રહી છે। ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે। માહિતી પ્રમાણે 3 મેથી લઈને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું થવાનું છે। કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી। તે જ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં આજે વહેલી સવારે વરસાદ પણ નોંધાયો હતો। 3 મેથી લઈને 10 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં આગામી 5 થી લઈને 8 મે સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડી શકે છે। વિગતો પ્રમાણે ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ સાથે કચ્છ અને ઉત્તર પ્રદેશમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ પડવાની સંભાવના તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરાઈ છે। તો આ સાથે 11 થી લઈને 20 મે સુધીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા સેવાઈ રહી છે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ઓખા કોસ્ટગાર્ડ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। ઓખા કોસ્ટગાર્ડના જવાનોએ માછીમારોને ચેતવણી આપી છે। ઓખા કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને દરિયાકાંઠે પહોંચી જવા માટે સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ખરાબ વાતાવરણને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારે ઓખા કોસ્ટગાર્ડ દ્વારા માછીમારો દરિયા કિનારે પરત ફરી જાય તે માટે દરિયા કિનારે તેમજ સમુદ્રમાં જહાજ દ્વારા માછીમારોને કડક સૂચના આપી દેવામાં આવી છે।